જે પૂજાબેને રાજગોરે જે આક્ષેપો કરેલા એ તો કન્ફર્મ કર્યા જ છે. પછી ડાયરેક્ટ એને જે લઈ જવી જોઈએ એમના ઘરે જવાની, એમની જે છે એમના ઘરે જવું જોઈએ. કોઈ પણ આરોપી હોય કે આરોપી તો ન કહી શકે, કાયદાના સંઘર્ષમાં આવેલી જે કિશોરી છે એને, તો એના બદલે એને ગોંડલ લઈ જવામાં આવે છે. જે સગીરા છે એના કહેવા પ્રમાણે આ જે ગાડી હતી એ જયરાજસિંહની હતી. પ્લસમાં જ્યારે એ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે સતત ગણેશભાઈ કરીને જે છે કે એમના ફોન આવતા હતા અને સતત આ પોલીસ આ 6 જણાને સલવાડવા માંગતી હતી. જે 6 એના આ જે સગીરા છે એના નામ આપેલા છે કે અનિરુદ્ધસિંહ છે, રાજદીપસિંહ છે, પછી રહીમભાઈ મકરાણી છે, સંજયભાઈ પંડિત છે, દિનેશ પાત્ર છે અને જે આના કોએક્યુઝ છે પૂજાબેન રાજગોરે, બધા વિશે. એટલે અમે જે ફરિયાદ કરી હતી ને એ તો પૂજાબેન રાજગોરે માત્ર પોલીસ તંત્ર વિરુદ્ધ કરી હતી ને ઇનલીગલ ડિટેન્શન પૂરતી વાત હતી. એના પછીનું જે આખું બનાવ જે સગીરાએ આજે જણાવ્યો છે એ ખરેખર હચમચાવી દે એવો છે અને એના માટે અમે અલગ ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ગોંડલના રીબડાનો ખૂબ ચર્ચિત કેસ, અમિત ખૂટ આત્મહત્યા કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી આ કેસ શાંત પડ્યો હતો, ક્યાંક ગૂંચવાયેલો પડ્યો હતો, પણ આજે ફરીથી જે પીડિતા હતી એ સગીરાએ આજે કોર્ટની અંદર એવું બયાન આપ્યું અને આ બયાનની અંદર એ કેસને લઈને ચોંકાવનારા જે ખુલાસાઓ કર્યા અને આ ખુલાસાઓથી ગોંડલ સહિત રાજકોટ પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. ગોંડલના રીબડાનો ખૂબ ચર્ચિત આત્મહત્યા કેસ, અમિત ખૂટ આત્મહત્યા કેસમાં જ્યારે આ કેસ થયો અને આ કેસમાં જ્યારે સુસાઇડ નોટ બહાર આવી અને પોલીસે જેમની ઉપર એફઆઈઆર દાખલ કરી હતી એટલે કે રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ કેસની અંદર આ દુષ્કર્મ નહીં પણ એક હની ટ્રેપનું કાવતરું હતું અને હની ટ્રેપના કાવતરામાં જે અમિત ખૂટને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેની પાછળ રીબડાના જ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનો હાથ હતો તેવા આરોપો પણ લાગ્યા હતા. પોલીસની અંદર ફરિયાદ પણ થઈ હતી. પણ આજે કોર્ટની અંદર એ જે સગીરા છે એ સગીરાએ જ્યારે ચોંકાવનારું બયાન આપ્યું, આ બયાનની અંદર એવું કહેવામાં આવ્યું કે મને જ્યારે હોટલની અંદર ગોંધી રાખવામાં આવતી હતી ત્યારે ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના માણસો એ મને દબાવવાનો પ્રયત્ન કરતા હતા અને એવું પણ ધમકીઓ આપતા હતા કે આ કેસની અંદર અમે તને જે કહી એવા 5 થી 6 નામોના તારે ખુલાસાઓ કરવાના છે, બયાનમાં તારે આ 6 નામ આપવાના છે અને પછી તને જે નિવેદન આપવાનું કહીએ નિવેદન આપવાનું છે. એવી રીતના અલગ અલગ હોટલમાં આ સગીરાને રાખવામાં આવતી હતી અને રાજકોટ પોલીસ અને ગોંડલ પોલીસ વચ્ચે ખૂબ ચર્ચિત આ કેસ, એમાં જ્યારે આ બયાન આપવામાં આવ્યું, આ બયાન બાદ આ પીડિતા અને સગીરાના જે વકીલ છે એવા એડવોકેટ ભૂમિકા પટેલે શું કહ્યું આવો તે પણ સાંભળ્યું. આજે જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ છે વિજય મેડમ, એમની કોર્ટમાં અમે જે પૂજાબેન રાજગોર છે કો એક્યુઝડ આ કેસના, એમણે ફરિયાદ દાખલ કરેલી હતી ઇનલીગલ ડિટેન્શનથી માંડીને અલગ અલગ પોલીસ દ્વારા જેમના ઉપર અત્યાચાર થયો એ બાબતની. હવે આ સમગ્ર દરમિયાન જે કો એક્યુઝ છે જે સગીરા એ એમની સાથે હોય એટલે એનું સાક્ષી તરીકે મારે નિવેદન લેવાનું હતું. એટલે આજે સગીરા છે એમનો ઘણા સમયથી કોઈને કોન્ટેક્ટ નતા કરવા દેતા જે પોલીસ તંત્ર છે કે જે એમણે આરોપ લગાવ્યા એ લોકો. એટલે 2-4 દિવસ પહેલા મને સગીરાનો કોલ આવ્યો અને એમણે મને કીધું કે મારી સાથે બહુ ખોટું થઈ રહ્યું છે, મને આવી રીતે બધા લોકો ધમકાવે છે, તમે મારી મદદે આવો. એટલે મેં એમના મમ્મી સાથે ને એમના સાથે વાત કરી અને પછી એમને હું આજરોજ રાજકોટ કોર્ટમાં મેં એમને આવવા માટે હાજર રહેવા માટે કીધું હતું કે તમારે કોઈ કોર્ટ સામે તમે જે સાચું હોય તો કહી દો તો તમને કોઈ ધમકાવે નહીં. એટલે આજે કોર્ટ સમક્ષ સાક્ષી તરીકે નિવેદન દેવા માટે આવેલા હતા અને એની અંદર એણે જે પૂજાબેને રાજગોરે જે આક્ષેપો કરેલા એ તો કન્ફર્મ કર્યા જ છે. એ સિવાય એણે જે વધારાના જે હકીકતો જણાવી છે એ ખરેખર આપણને બહુ વિચારવા માટે મજબૂર કરે એવી છે કે એને રિમાન્ડ હોમમાંથી છૂટ્યા પછી ડાયરેક્ટ એને જે લઈ જવી જોઈએ એમના ઘરે જવાની, એમની જે છે એમના ઘરે જવું જોઈએ. કોઈ પણ આરોપી હોય કે આરોપી તો ન કહી શકે, કાયદાના સંઘર્ષમાં આવેલી જે કિશોરી છે એને, તો એના બદલે એને ગોંડલ લઈ જવામાં આવે છે. જે સગીરા છે એના કહેવા પ્રમાણે આ જે ગાડી હતી એ જયરાજસિંહની હતી. પ્લસમાં જ્યારે એ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે સતત ગણેશભાઈ કરીને જે છે કે એમના ફોન આવતા હતા
અને સતત આ પોલીસ આ 6 જણાને સલવાડવા માંગતી હતી. જે 6 એના આ જે સગીરા છે એના નામ આપેલા છે કે અનિરુદ્ધસિંહ છે, રાજદીપસિંહ છે, પછી રહીમભાઈ મકરાણી છે, સંજયભાઈ પંડિત છે, દિનેશ પાતર છે અને જે આના કો-એક્યુઝ છે પૂજાબેન રાજગોરે, બધા વિશે. એટલે અમે જે ફરિયાદ કરી હતી ને એ તો પૂજાબેન રાજગોરે માત્ર પોલીસ તંત્ર વિરુદ્ધ કરી હતી ને ઇનલીગલ ડિટેન્શન પૂરતી વાત હતી. પણ એના પછીનું જે આખું બનાવ જે સગીરાએ આજે જણાવ્યો છે એ ખરેખર હચમચાવી દે એવો છે અને એના માટે અમે અલગ ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જે ધાક ધમકી છે, અપહરણ છે, એબડક્શન છે, કિડનેપિંગ છે, જે અત્યારના જે જયરાજસિંહ છે ગોંડલ, ગણેશભાઈ ગોંડલ છે, પ્લસ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓના નામ ખુલીને જે આવ્યા છે, ડીવાયએસપી કેજી ઝાલા છે, પીઆઈ એડી પરમાર છે, જેમની આખી સાઠગાંઠથી જે આખું કાવતરું કરવામાં આવ્યું છે, તમામ વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવાના છીએ. જે રીતના આ સગીરાના વકીલે વાત કરી એ જ રીતના છેલ્લા કેટલાક દિવસોથી એવું માનવામાં આવતું હતું કે આ એક હની ટ્રેપનું કાવતરું છે, આ દુષ્કર્મની ફરિયાદ જે દાખલ થઈ છે ખોટી છે. પણ આજ ખુદ એ સગીરા જે પીડિત છે તેમને કોર્ટની અંદર પોતાનું બયાન આપ્યું અને આ બયાન થકી ચોંકાવનારા નામોના ખુલાસા કર્યા. તેમાં જો કોઈ મુખ્ય નામ હોય તો એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે મને ધમકાવવામાં આવતા હતા, મને અલગ અલગ હોટલમાં રાખવામાં આવતી હતી, હું કહું તે નહીં પણ મારા વકીલ હતા એ વકીલ જે બયાન એ નોટ કરે અને પોલીસ તેમનું નિવેદન જે નોંધે તેમની ઉપર મને સાઇન કરાવવામાં આવતી હતી અને હું જે કાંઈ કહું એ કોઈ પણ મારી વાત સાંભળવા માટે તૈયાર નહોતું. અને જ્યારે તેમને વડોદરા ખાતે સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા ત્યારબાદ આજે જે પીડિતાએ નિવેદન આપ્યું, આ પીડિતાના નિવેદનથી ગોંડલ પંથકમાં તો ચકચાર મચી ગઈ છે. પણ જે ફરિયાદ પોલીસે એફઆઈઆર દાખલ કરીને કરી હતી એ રહીમ મકરાણી હોય કે પછી અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે રાજદીપસિંહ જાડેજા, તેના એક પણના ખુલાસાઓ આ પીડિતા કે સગીરાએ નથી કર્યા. પણ સામે જે ગોંડલના ધારાસભ્ય પૂર્વ છે એવા જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર આ કેસ આખો વળાંક લઈ રહ્યો છે. હવે જોવાનું એ છે કે આ સગીરાએ જે આરોપ લગાડ્યા છે, નિવેદન આપ્યું છે, કેટલું સાચું છે હવે આવનારા દિવસોમાં ખબર પડશે. તમારું શું માનવું છે આ કેસને લઈ એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.